મારે જે નવી બનેલી યુસીએચસી હોસ્પિટલના લેડીઝ ટોયલેટ બ્લોકમાં હમણાં લઈ લઈએ. નમસ્કાર સાથીઓ, હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, વોર્ડ નંબર 6 જામનગર મહાનગરપાલિકા. સાથીઓ, આજરોજ મારા વિસ્તારમાં બનેલી નવી યુસીએચસી સેન્ટર, જે હાલમાં જેનું ઉદ્ઘાટન થયેલું છે, એમાં એક બંધ પડેલી હાલતમાં ટોયલેટ બ્લોકમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને પણ બોલાવી લેવામાં આવી હતી. અને આ તો સારું કહેવાય કે સ્ટાફની સૂઝબૂછના કારણે આગ ઉપર તાત્કાલિક ધોરણે કાબુ કરી લેવામાં આવ્યો અને કોઈ પણ જાતની જાન કે માલહાનિ થઈ નથી. પણ આ વિષય ખૂબ જ ગંભીર ચર્ચાનો છે કે ભાઈ, બંધ પડેલી હાલતમાં કોઈ જગ્યા ઉપર આગ લાગતી હોય તો આ તો સ્ટાફના લીધે આગ ટળી ગઈ છે, પણ આવી નવી બનેલી હોસ્પિટલમાં જો આવા બનાવ બને અને ભવિષ્યમાં કોઈ પણ મોટી દુર્ઘટના બને તો એ વસ્તુનો જવાબદાર કોણ? માટે મહાનગરપાલિકાના અધિકારીઓને હું એક સૂચન કરું છું કે ભાઈ, આ વસ્તુની ઊંડાણમાં તપાસ થવી જોઈએ, ક્વોલિટી ટેસ્ટ થવો જોઈએ અને તાત્કાલિક ફાયર સેફટીના પાછા ટેસ્ટ થવા જોઈએ.